તો જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો તો વેલકમ છે, તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો મિત્રો આજ થોડોક વધારે અવાજ બેહી ગયો કેમ કે તબિયત દિવસો જાય છે, મારી તબિયત ખરાબ થતી જાય છે ને હમણાં સાયકલ યાત્રા પણ હું કહેવાય કે હવે થોડાક જ 2 દિવસમાં જ ચાલુ કરવાની છે, એટલે થોડુંક તબિયતનું પણ ઓલું થાય છે, વધારે અસર દેખાડે છે કે તબિયત વધારે ખરાબ થતી જાય છે। પણ હવે જે નિર્ણય લીધો છે એની ઉપર આપણે રહેવાનું છે અને સાયકલ યાત્રા થાય એવી રીતના પ્રયત્ન કરવાનો છે ફૂલ। ને તમારા સપોર્ટ વિના તો કંઈ નથી થવાનું, એટલે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક ન કરી હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો। ચાલો બાય બાય, જય દ્વારકાધીશ મિત્રો। જો અત્યારે દેલવાડાથી એક ભાઈ જાય છે દ્વારકા માટે। શું નામ છે ભાઈ તમારું? હિરેન પરમાર। એવું છે એમને? અહીંથી ઉનાથી કેટલું થાય દેલવાડાથી દ્વારકા? 300 કિલોમીટર થાય। 300 કિલોમીટર થાય ને? 300 થી ભાઈ 350 કિલોમીટરનો અંતર છે। તમને રસ્તામાં કાંઈ પણ, તમારું નામ શું ભાઈ? હિરેનભાઈ। તમને રસ્તામાં કાંઈ પણ જો હિરેનભાઈ તમને મળે ને તો મારો ભાઈ ખાલી બીજું કંઈ ન પૂછો તો કંઈ વાંધો નહીં, પણ ખાલી પાણીનું પૂછી લેજો ભાઈ। અત્યારે આપણે આવ્યા ઉના અને વાળ કપાવા આવ્યા। તો આ રાજનભાઈની દુકાન છે, પણ હજી ભાઈ નથી આવ્યો એટલે આપણે એની વાટ જોવાની છે। તો જો ભાઈ વાળ કટિંગ થાય છે ભાઈની, ભાઈ વાળ કટિંગ થાય છે ભાઈના। રાજનભાઈએ કટિંગ કર્યા। ચાલો આપણો વારો આવી ગયો। ભાઈ વાળ કપાઈ ગયા છે મસ્તના। તો હવે આપણે જવાના છે મામાના ઘરે સગાઈમાં, ને વાળ કપાવીને પછી ઘરે આવતા રહ્યા આપણે। થોડુંક લેટ થઈ ગયું હતું એટલે વિડીયો બનાવવાનું ભૂલી ગયો। ને આ છે આપણી ગાડી ભાઈ। આ હું કામ ઢાંકીએ ને એનું રીઝન છે, કેમ કે છે ને ભાઈ જો અમારા ઘરે છે ને, અમારા ઘરે ચોકલા ઘણા બધા છે, ચોકલાના મારા ઘણા બધા છે, એટલે આ કાચમાં છે ને એ કાચમાં જોઈને ટાચું મારી એને એને એમ થાય કે કોઈ આવી ગયું એમ। તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। સો ભાઈ સગાઈની તૈયારી થાય છે। 4 વ્હીલું છે અહીંયા, પરે ભાઈ ડીજે છે। સો ભાઈ બધા ક્યાર થઈ ગયા છે।
ભાઈ અત્યારે તો હવે સગાઈ કયાના આવી ગયા હતા. પેંડા ને બધું પી લીધું, ખાઈ લીધું, થોડા બોડા બધું પી લીધું. હવે જો દાદા આવી ગયા સાંદલાને કરવા. भागता है आगे में तुमने आगे में देखा દાદા સાંદલા કરીને ગયા છે. તો મિત્રો આપણે સગાઈમાંથી ઓય આવ્યા એટલે હવે આપણે અહીંયા તો મામાના ઘરે પણ ઓય આવ્યા અને હવે છે ને આપણે જવાનું છે આપણે ઘરે. આપણા માસી પણ મસ્તના ક્યાર થયા. મારી જાનમાં તમારે આવવાનું છે. બની ગયો. ચાલો મિત્રો તો બાય બાય.